સારો સમય આવતા પહેલા મળે છે આ 7 સંકેત, ખુદ ચાલીને આવે છે ધન દૌલત। દરેક વ્યક્તિના જીવનમાં એક વાર એવો સમય આવે છે જ્યારે તેને દરેક જગ્યાએથી નિરાશા જ નિરાશા મળે છે, પરંતુ કહે છે ને કે હંમેશા સમય એક જેવો નથી હોતો અને જેમનો ખરાબ સમય આવે છે તેમનો સારો સમય પણ જરૂર આવે છે। ચાલો જાણીએ કે સારો સમય આવતા પહેલા આપણને શું સંકેતો મળે છે। દરેક વ્યક્તિના જીવનમાં ઉતાર-ચઢાવ આવતા રહે છે। આ બધું સમયચક્રને કારણે થાય છે। સમયથી બળવાન બીજું કંઈ નથી હોતું। તમે તમારા જીવનમાં વ્યક્તિને રાજામાંથી રંક અને રંકમાંથી રાજા બનતા પણ જોયા હશે। જ્યારે પણ તમારા જીવનમાં મોટો બદલાવ થવાનો હોય છે ત્યારે એવા મોટા બદલાવો પહેલા તમને ઈશ્વર કે સૃષ્ટિ દ્વારા અમુક એવા સંકેતો પ્રાપ્ત થાય છે કે તમારા આવનારા સમયમાં ઈશ્વરે તમારા માટે કંઈક સારું વિચાર્યું છે। ચાલો જાણીએ એ ખાસ સંકેતો વિશે જે ભગવાન સારો સમય આવતા પહેલા આપે છે। નંબર 1, ઊંઘ બ્રહ્મ મુહૂર્તમાં ખુલવી। ઘણા એવા લોકો હોય છે જેમની આંખ નિયમિત ઉઠતા પહેલા જ ખુલી જાય છે। જો તમે એ જોઈ રહ્યા છો કે તમારી ઊંઘ બ્રહ્મ મુહૂર્તમાં ખુલી રહી છે, એટલે કે સવારે 3 વાગ્યાથી 5 વાગ્યાની વચ્ચે ખુલી રહી છે, તો તમારા જીવનમાં ખૂબ જ મોટો બદલાવ આવવાનો છે। એટલે કે તમને જીવનનો યોગ્ય માર્ગ મળવાનો છે। તેથી તમારે પહેલા જ સમજી જવું જોઈએ કે તમારા જીવનમાં કંઈક સારું ઘટિત થવાનું છે। નંબર 2, અચાનક ખુશ થવું। ઘણીવાર તમે જોયું હશે કે તમારું મન અચાનક જ ખુશ થવા લાગે છે। આનો મતલબ તમારે સમજી જવું જોઈએ કે ઈશ્વર તમને અમુક સારા સંકેતો આપી રહ્યા છે। જે પ્રકારે તમને આ સમયે ખુશ થવાનું મન થઈ રહ્યું છે, તે જ પ્રકારે ઈશ્વર તમારા જીવનમાં ખૂબ જલ્દી ખુશીની પળો લાવવાના છે, ખુશીઓનો અનુભવ થવાનો છે। જેટલું પણ દુઃખ તમે તમારા જીવનમાં જોયું છે તે ખૂબ જલ્દી ખતમ થઈ જશે। આવા સમયે તમારું મન પ્રફુલ્લિત થાય છે। જો તમારા ઘરે દરરોજ ગૌ માતાનું આગમન થઈ રહ્યું છે અથવા તે તમારી પાસે ભોજન માટે વિનંતી કરે છે, તો આ ખૂબ જ શુભ સંકેત છે। જો તમારા ઘરમાં પશુપક્ષી માળો બનાવી રહ્યા છે, તો તે પણ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે। આ ઉપરાંત જો પક્ષીઓનો કલરવ તમારા ઘરની આસપાસ દિવસેને દિવસે વધતો જ જઈ રહ્યો છે, તો આ સંકેત પણ જીવનમાં ખૂબ જ જલ્દી સકારાત્મક બદલાવ લાવનારો છે। નંબર 4, ઘરમાં શિશુઓનું હોવું। કહેવાય છે કે શિશુઓમાં ઈશ્વરનો વાસ હોય છે। જો નાના બાળકો કે શિશુ તમને જોઈને અચાનક હસી દે છે અથવા તમને કોઈ સકારાત્મક વાત કહી દે છે, તો તે એ વાતનો સંકેત છે કે જીવનમાં સકારાત્મક વસ્તુઓ થવાની છે। નંબર 5, સ્વપ્નમાં મંત્રો સંભળાવા। જો ઓમ મંત્રનો ગુંજાર સંભળાય તો તે પણ સકારાત્મક વાત છે। સ્વપ્નમાં મંત્રો, ઘંટડી, શંખનો અવાજ સંભળાવો ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે। નંબર 6, દેવાદાર હોવું। ઘણીવાર તમે જોયું હશે કે તમે દેવાદાર બન્યા હોવ અને અચાનક તમને ભક્તિનો માર્ગ મળી ગયો હોય, તો આ ઈશ્વરનો સકારાત્મક સંકેત છે। અથવા પૈસાની લેવડદેવડમાં તમારા પક્ષમાં કોઈ નિર્ણય આવે છે, તો તેનો મતલબ એ પણ જીવન માટે શુભ સંકેત જ છે। ધનના અલગ-અલગ સ્ત્રોત બનવા એ પણ ઈશ્વરનો જ સંકેત છે। આનાથી એ ખબર પડે છે કે જીવનની આર્થિક પરેશાનીઓ સમાપ્ત થવાની છે, જીવનમાં ધનનું આગમન ખૂબ જ ઝડપથી થવાનું છે। નંબર 7, શરીરના અંગોનું ફરકવું। પુરુષોમાં જમણું અંગ ફરકવું ખૂબ જ શુભ માનવામાં આવે છે, ભલે તે જમણી આંખ હોય કે જમણો હાથ। આનાથી એ સંકેત પ્રાપ્ત થાય છે કે તમારા બળમાં વૃદ્ધિ થવાની છે। આનાથી વિપરીત મહિલાઓમાં જો ડાબું અંગ ફરકે છે, તો તે સારો સંકેત છે। એટલે કે મહિલાઓમાં ડાબા અંગનું ફરકવું સારો સંકેત ગણાવાયો છે અને પુરુષોમાં જમણા અંગનું ફરકવું શુભ સંકેત માનવામાં આવ્યું છે।
આવા જ નોલેજવાળા વિડિયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.